આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા, એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં. કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે, તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે. અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં. મને મારા ગુરુ, અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક, પણ ઓલ ઇન્ડિયાના કિન્નરે મને ગાદી સોંપેલી છે. મારા નિકિતાને અમે 6 મહિનાથી આ બોલાવી નથી, 6 મહિનાથી અમે એને ઓળખતા નથી. એમની પાસે જે પણ કઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે, કોર્ટમાં રજૂ કરે કે પબ્લિકમાંથી કાયમ 5 લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે, તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના 5 લાખ પબ્લિક આપી દે. એ એવું કહે છે કે મને 1000 રૂપિયા આપી દે છે ને મીરનું બધું આ તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહે છે. અત્યારે મારી પાસે જે પણ કાંઈ છે એ મારા ગુરુનું છે, અખાડાની વસ્તુ છે, અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ દો એમ. મેડિકલ ચેકઅપ કરાવો તમારે, એનો કોઈ વાંધો નથી. કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલમાં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો. અને રહી વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે, તો એ વાત તદ્દન ખોટી છે. એની હાલચાલ બધી લેડીઝ જેવી, નાગણ જેવી જ હોય છે. જેમાં એમ કે પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી. એમની સાથે જે નશા કરે છે 2 થી 4 જણા છે. ઓલ ઇન્ડિયા સૌરાષ્ટ્રના કિન્નર મારી સાથે છે. જો હું મિહિરને બધું આપી દેતી હોત તો મારા ગુરુએ ગાદી કીધું ને મારી પાસેથી લઈ લીધી હોત. પહેલા તો મારું નામ મિહિર છે. મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દે રહ્યા રાજકોટમાં, એ મારા ઉપર એવા આક્ષેપ કરે છે કે મિહિર મીરાદેનો લવર છે અને એવું બધું છે, બરોબર છે. અને હું મીરા સાથે રહું છું, એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે, મારા ફેમિલીને પણ ખબર છે. આ મને પહેરાવે છે, જે બધું મને આપે છે, તો એનું પ્રૂફ એ મને આપી શકે છે, બરોબર. કે એને ગાડીઓ લઈ દે છે કે XYZ, બરોબર છે. એને મને કેવું જોયું કે મીરાને મિહિરે મને સોરઠિયાવાળી સર્કલે બોલાવી અને એવું કીધું સમાધાન માટે કે હું તમારા પાસે માફી માંગુ છું, તમે આવી જાઓ. એ નિકિતા દે એવું કે છે, બરોબર છે. તો અમે એને સમાધાન માટે અમે એને માફી માંગતા હોય તો એ કઈ રીતથી આવા જે સ્ટન્ટ કરે છે ફિનાઇલ પીને કે મીરા દેના અને મિહિરના ત્રાસથી હું આવું કરું છું, બરોબર. જો અમે એને માફી માંગવાનું કહેતા હોય, બરોબર છે, કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈ છીએ, તો એ પછી આ આક્ષેપ તો ખોટા જ કરે છે ને, બરોબર. મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે મીરાદેએ ધમકી આપી, બરોબર. મારું ક્યાંય પણ આટલા દિવસમાં, છેલ્લા મહિના દિવસમાં એના સાથે કોલ રેકોર્ડિંગ હોય, બરોબર. એ રજૂઆત કરે, બરોબર. ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું, બરોબર. તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ.